જગન્નાથપુરીમાં અને અમદાવાદમાં જે કાઢવામાં આવે છે રથ, એ લૌકિક રીતે બધું બરાબર છે, પણ રથની અંદર એટલે આપણા શરીરની અંદર ડ્રાઈવરની સીટ ઉપર આપણે બેસી ગયા, ચલાવતા આવડતું નથી, લાયસન્સ છે નહીં, એટલે પરમાત્મા રાહ જોવે છે કે મને રથ ચલાવવાનું કોઈ કહે. અર્જુન એને વાલો હતો ને આપણે કઈ ડર લાગે છે? પ્રેમ કે બસ અર્જુન રથ હાંકો, ભૂલ ગયે ઠકુરાઈ, સરસો ઊંચી પ્રેમ સદા. બાપા કહેતા આવો ના આવો પ્રેમ, સંતો પ્રેમ ના ભેદભાવ, ભગવાન પણ પ્રેમ ના ભેદભાવ. એને ભૂખ લાગે ત્યારે જમે છે અને કાં કોઈને પ્રેમથી જમાડે છે તો ભગવાનને સોંપો રથ એટલે ડ્રાઈવરની સીટ ઉપરથી આપણે ઉઠી જાય. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેવું શાંતા. ખેતરેથી ઘરે આવે, ઘરેથી ખેતરે જાય, ગાડી કે પુત્ર વાયલું હતું તો એ ગાડું હું હલાવું. એમ દરેકે કરતા પણ એવી રીતે એની હિસાબે આસક્તિ રાગદ્વેષ મળતા. પુનર્જન્મનું કારણ રાગ દ્વેષ, આસક્તિ. જે બુદ્ધિ જાગતી થવી જોઈએ, જે બુદ્ધિ તીક્ષણ થવી જોઈએ, જે બુદ્ધિ એકદમ મોટી થવી જોઈએ. આપણા શરીરમાં જાજો જથ્થો બુદ્ધિનો. આ કાયામાં ભાઈ બુદ્ધિ સમુદર માલિપાર નાવ ચલત નિજારા, નિજારી નાવમાં ભૈરા હીરા માણે ખોજે ખોજનારા, સંતો ફેરવી લ્યો નામ શબ્દની. એ અર્જુન હું તને બધી યોગ આપું. અરાણીઓ નીકળે ને આપણને એક ખોર ધાર કાઢી દઈએ, પૈડું ફેરવતા ફેરવતા એક ખોર બુઠી રાખે, બે ખોર કરતા આપણને વાગી જાય. એટલે એક ખોર એમ આપણી બુદ્ધિ એકદમ તીક્ષણ થવી જોઈએ, ધારદાર હોવી જોઈએ, સ્થિર હોવી જોઈએ, દ્રોઢ હોવી જોઈએ. આપણી વાઇબ્રેટ બિલકુલ નહીં બુદ્ધિ. જ્યારે ડ્રાઈવરને સોંપી દેવામાં આવે તો તે બધા રથયાત્રા જોઈ ટીવીમાં, પણ રથ બીજો કોઈ નહીં, આ જ એની અંદર ફેરવી દેવાનું છે, એને બેહાડ દેવાનું. તારે ઠેકાણે હરી ઠેરાય બોલે એ બીજો નથી, એ જ છે પરમેશ્વર કોઈ દે. એ મન અળગું ક્યાં જઈને ચડાય, બીજો નથી બોલ. બીજે ક્યાં ચડાય, બીજો બોલતો. રથયાત્રા બધા જોવે, લાખો માણસો ભેગું થાય, વાત છે. એની થોડી વ્યવસ્થા એ રીતે કરી, છૂટછાટ આપી, પણ છતાંય આજે ઉત્સવ નહીં. પછી લોકોનું તો બેસતું વર્ષ કહેવાય. એમાં બીજ બતાવે છે કે બીજ જે છે એ બહાર પડ્યું છે. સોનાની મૂર્તિ હોય તો એમાં બધાય પાઠ સોનાના જ હોય, પણ જો સોનાના આભૂષણ કર્યા હોય તમે તો દાણો નાકમાં જ હોય. દાણો નાકનો બધે ન હોય. હા, કાનના એરિંગ છે એ કાનમાં હોય, હાથડી છે, દોરો છે, ગંઠણ છે તો એ ડોકમાં હોય. જાઉં છું ગુજરાત. હા, ઘાટે આપણી બુદ્ધિ છે ને, એટલે કહે છે કે કળિયા દેવકુશ સબ કોઈ અણઘડ કો વિચાર.
બેલા કાઢે ત્યારે એમાં કોઈ ઘાટ નથી હોતો, પણ જ્યાં ટાંકણા મારી મારીને મારી પાસે ખેરીચો કાઢતા કે હનુમાનજી દીકરે આમ કદાચ હાથમાં પહાડ લીધો હોય એવા. કળિયા દેવકુશ સબ કોઈ માને અણઘડ કો વિસારે, જબ રૂઠે મેરો અણઘડ રાજા સબ ઘડીએ કો મારે. કોકના પગ દુખે, કોકના હાથ દુખે, ઘડિયાળ મારે, ખબર ન પડે. માં કહેતા હવામાં લાફા લાવી કોને પકડવો. રાગદ્વેષ જે છે, આસક્તિ છે, એ આપણને ડ્રાઈવરની સીટ છોડવા નથી દેતા. નહીંતર અખરતાના ઘરમાં જ રહેવાની છે. કર્મ કરવાનું છે અને છતાંય કર્મનું ફળ નથી જોવાનું અને કર્મનું કરતાપણું પણ નથી લેવાનું. કરતાપણું ન લેવું એ મોટી વાત છે, પણ કર્મનું ફળ ન ઈચ્છવું એથી મોટી વાત છે. કર્મના ફળ ન પણ ત્યાં ગુરુજીએ બીજનો ધર્મ રોપ્યો અહીંયા. એને હલાવજો તમે એમ કહું હું હલાવું તો 2 દીમાં 4 દીમાં એ પૂરું થઈ જાય. એ હલાવે છે એ હાલે. અમારે નારાયણભાઈ હતા, આવ બે અમારે નારાયણભાઈ હતા તો એને ત્યાં અંધારી બી છે, અમારે ત્યાં અજવાળી. એ દુબઈ ને મસ્કત ને ઓમાન ને અબુધાબી ને એમ ક્યાંક ગયા. તો પછી ઘરે બૈરા લોકો છે એ પુરુષો ને આવે ને એ માથાકૂટ થાય એટલે એ લોકો બંધ કરે. અહીં તો કીધું તું કે તમે વાવો છો બીજ, વર્ષને બીજ જાણી વાવી છે વિશ્વાસ આણી. ફાલી ફૂલી લહેરું લેતી મારા વિદ્યા ધર્મના દેવ, એવા 10 ફળ લાગ્યા. 10 ફળ, બીજું કયું ફળ? આ 10 ફળ. સતની વેલડી વાવ્યું છે કે પાછું તમારે એ હલાવા કે હા ભાઈ હા, પણ ધર્મ ઉમરામાં રાખશે, બહારનો રાખશે. અત્યારે બહાર નીકળી ગયો. ભોજન, ભજન, ખજાનો અને સ્ત્રી એ ડેકોરેશનની વસ્તુ જ નથી. પડદામાં હોય તો મજા છે, કાંઈ ખૂટતું નથી. ભગવાન દયા એ હલાવે છે, હું હલાવું તો ખૂટી જાય, કાંઈ ખૂટતું નથી. અને 8 ભોરા કોઈ આવ્યું તો ના નથી, ન આવ્યું તો કોઈ ઊંધું છે. અટકતી નથી વસ્તુ, માણવા જેવી છે. તમારાથી તમારે નજીક લેવું પડે એ તમને ખ્યાલ આવે કે તમે તમારાથી કેટલા દૂર છો. ગુરુજીએ તો એવું ભજન શીખવાડે, હું મારી પાસે જ રહું છું, મારે કોઈ માનવાની જરૂર નથી. કોઈ નથી, દ્વેષ નથી, કોઈ નથી, મારે વેર છે જ નથી, પણ હું મારી પાસે રહું છું એટલે મારે કોઈને માનવાની જરૂર નથી. એને મને શું કે તું તને જાણ તન મન તજી પદ નિરખીલે નિર્વાણ સતનો સંગ કરી. છગનભાઈ વાપી વાર દાખલો દે કે ભાઈ મારે તમારી પાસે આવવું હોય તો આટલું અંતર ભાંગવું પડે, પણ તમારે તમારી પાસે રહેવું જોઈએ ક્યાં અંતર? તમારે તમારી પાસે રહેવું છે આ ક્યાં અંતર? આજે સવારનું ચાલુ છે, માતાઓ કે બાપુ અમારે ઘરે આવું જવું સંભવતું નથી. તમે શરીરની વાત કરે અને શરીર હું છું. મને ગુરુજીએ એવો વ્યાપક કર્યો છે, મેજર ટેપ જ નથી.
મારા ગુરુ કીધું આમ તો મેં કીધું માયપું નથી, આમ માયપું નથી, આમ તો માયપું નથી, આમ તો આમ તો કે માયપું નથી, આમ તો કે માયપું નથી. પછી અમાપ માવો માપમાં ન આવે, કારણ કે એ તમે છો અમારે ક્યાં છે. પગની જરૂર પડે, એક ઠેકાણે હોવ ને બીજે ઠેકાણે જવું હોય તો, પણ બધે એવો અમારે પગની શું જરૂર છે. બધું ને પગ રે વિનાનો બંધે ચાલવો, પગની જરૂર નથી, બધે છે. એટલે બધે હોય ને પગની શું જરૂર પડે. આ મારો કાકો છે એ આમ ગોઠણ પર માયરા માર કરે, મેં તો એ ગોઠણ શું આ મારો હાલે છે, એનું ધ્યાન રાખો. દુઃખી તો કે એની મેળા આનંદમાં આવી ગયા, કાંઈ વાંધો નથી. હવે નથી મારતા, નકર તો કેવું મારે ગોઠડે. આપણને એમ થાય કે કાં ગોઠણે મારે એ એટલે મારી ભાષા બધી આવી છે. હા બોલો બોલો. નારાયણ નો અર્થ થાય નાર એટલે જળ અને અયન એટલે નિવાસ. જેનું જળમાં નિવાસ સ્થાન છે એ નારાયણ. બઢવીને હિસાબે એને શક્તિ દાન દેતા. જન્મ દિવસ આજે છે અષાઢી, અને નિર્વાણ ગયા એ તિથિ હોય છે, પણ એ શરીરની વાત. ગુરુજી જો હોય ને તો નારાયણને મળવું હોય તો તારી ઘરવાળી આવી છે કે જેતપુર છે, પણ તારામાં આવડું આવ્યું ચલો અહીંયા કોક હોય તારે આપશે છે, તો અહીંયા ઘરે જાય તો ગીતાબેન એમ કે એ પેલા પ્લોટમાં અરુણ બાપુ મયુર બાપુ છે ને એ ઘરે ભજનમાં જાય, તો અહીંયા આવે તો મળે ને તમને, તું અહીંયા હોય એટલે. એમાં નારાયણ સ્વામી જૈનમાં એ દિવસ આ જ છે, અને શરીર છોડી દીધું જ્યારે અવધિ પૂરી થઈ ગઈ. પણ નારાયણ સ્વામી ક્યાં ગયા? શરીર તો માંડવીમાં સમાધિ લીધી. અમારા ગુરુજીનું શરીર છે એ અહીંયા થોડામાં ઘર છે ને ત્યાં તમામ શરીરમાં એક છે, એક જ જણો છે, આપણે કેવી ભાગો કરવી. મારા ઘરમાં ઇલેક્ટ્રિક છે તો તમારા ઘરમાં ઇલેક્ટ્રિક જ છે. ઇલેક્ટ્રિક જરૂરી છે. બધી જગ્યાએ કામ જરાક છેડો છેટો હોય ને તો એ લાઇટનો અડવું જાય તો થાય. આપણે શું કરીશું કે ભેગો છે ને એને ભૂલી જાય છે. આમ સર ફેંકીને આ ધમણ ધમો ને આમ આગળ ખબર તો પડી આગળ કોણ ફેરવે, ધમણ કોણ ધમે, શ્વાસ બંધ કરીને ધમણ જમાય ખરા. શ્વાસને વિપુલ લાગે, શ્વાસને વિપુલ લાગે. શ્વાસ તો સાધન, આંખે સાધન, જાય સાધન, જાય સાધન, જાય સાધન. હાથ ને પગ ને ઉપસ્થ ને જુદા સાધન છે. મને બધી રીતના અહંકારી સાધન છે. સાધન છે તો સાધન ને કોઈ ઉપયોગ કરે છે? શ્વાસોશ્વાસ એ સાધન જો વિરપોર નથી, સાધન છે. સ્વામી સાધનમાં ન આવે.
બેરડિયા સાહેબ આવો છો ને? હાલો હાલો ભાઈ હાલો હાલો પાણી પાણી ખાવાનું સુધારો આવ્યો ખાલી બેરડિયા સાહેબ કેવું પડે એટલે આડી ના નો હાલે નહીં કરતો આડી ના હાલે બેરડિયા સાહેબ હે? હા એ એ તો મહાપુરુષ હોય ને એ બધું એમ જ હોય. આજે જો મારી મોણકી કહેતી હતી ને, બાપાએ મહિના દી અગાઉ કહીશ કે તમે 15 દીમાં કહીશો કે 15 દી અગાઉ તમે જ્યાં જવાનું થાય છે પણ મને કાંઈ ખબર નહીં પડતી બેન. મેં તો એટલી ખબર છે કે બાપાને કાંઈ ઉપદેશ લીધો 19 વર્ષનો હતો ને આ હિંદ ત્યારે જ મેં છોડી દીધું છે શરીર. હવે મારે છોડવાનું ક્યાં રહ્યું? ત્યારે જ મેં તો શરીર છોડી દીધું છે. હવે મારે શરીર છોડવાનું ક્યાં રહ્યું? હવે કાંઈ નહીં. શરીર છોડ સમજ કો પકડો હાથ ગ્રહી બદલાવો. વાહો કયો સાચી ગયો શબ્દ તો બેને ઓળખાવે છે. શબ્દ વાહો કે સાચી કે નિરંતર વસ્તુ છે. નાકનો દાણો તો કે એ અંતર અહીંયા નાકે જ હોય. નાકનો દાણો ને પછી પગમાં ઘાયલું ન હોય. તો જો સ્થાન છે કાંઈ શબ્દનું કોઈ સ્થાન નથી. નિરંતર દરેકને લાગે છે તમારા હાથમાં. ગમે એટલો સમૃદ્ધ હોય શબ્દ પણ વિપુલનું વર્ણન ન કરી શકે. હા હા હાલો બેરડિયા સાહેબ હા હું તમારે પ્રતિક્રમણ કરું છું. હું તમારે પ્રતિક્રમણ કરું છું.